તો ગાઈસ આપણી ગાડીની ચિઠ્ઠી જડી ગઈ છે ને હવે જવાનું ગાડીમાં એટલે ફૂલ તૈયારી થાય છે. કપડાં બપડા પેકિંગ થાય છે ને પછી આપણે નીકળીએ ભુજ બાજુ. ઘણા દિવસ થઈ ગયા ઘરે, 3-4 દિવસ થયા. તો હાલો ગાઈસ, ભાઈ આ રીતે મૂકવા મને બસ સ્ટેશને ચિઠ્ઠી મળી ગઈ છે ગાડીની. તો મિત્રો આપણે ગાડી ઉપર આવી પણ ગયા અને ચિઠ્ઠી પણ મળી ગઈ. ગાડી ઉમરસરની ચિઠ્ઠી છે ને હવે આપણે જવાનું ઉમરસર પાણી ભરવા. ત્યાં સાઉથ ફીચરની ફિટિંગ ચાલુ થવાની છે એ તમને બતાવીશ આ જ બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા ઉમરસર ખાણી. આ બાજુ છે ઉમરસર ખાણ. તો આપણે ફાઇનલી પહોંચી આવ્યા. આ ગાડી જાય છે આગળ, આ બાજુ વળવાનું છે. આવી ગયા ઉમરસર ખાણમાં, જોઈ શકો છો મિત્રો ઉમરસર ખાણ. આ જલેબી છે, જલેબી કહેવાય એને. ચોક ફરી ફરીને અહીંયા આવવાનું. આ ગાડી ઊભી છે ને અહીંયા આવવાનું, ચોક ફરીને આવવાનું. અમે દેખાય છે ને જે ગાડીઓ લાઈન દેખાય છે ત્યાંથી ફરી ફરીને અહીંયા સુધી આવવાનું. તો આપણે આવી ગયા છે ગેટ ઉપર. આ છે ગેટ, અહીંયાથી એન્ટ્રી કરાવવાની. આ છે આપણી ગાડી, ભાઈબંધની ગાડી છે 2643. એના પાછળ આપું નંબર છે. ગેટે એન્ટ્રી કરાવવાની, કરાવી એન્ટ્રી. અહીંયા બધું લાઇસન્સ નંબર ને લાઇસન્સ લેશે, લાઇસન્સ નંબર ને બધું લખવાનું. પછી જવાનું અંદર ભરવા. કાંટા બાટા બધું અંદર થાય. અહીંયા લાઇસન્સની એન્ટ્રી થાય. આઉટ ઇન આઉટ. લોડ ગાડી થઈ આવે એ ત્યાંથી નીકળે, ખાલી ગાડી અહીંયાથી જાય. તો મિત્રો રાતે 11 વાગે રાતના 11 વાગે નંબર આવ્યું ભરવા જવાનું અંદર. હવે જો આ કાંટો કરાવવાનો ઉમરસર ખાણનો. અહીંયા ખાલી ગાડીનો કાંટો થશે, ઓલી બાજુ ભરેલીનું થાય. અહીંયા ખાલી ગાડીનો કાંટો કરાવી અંદર હજી એક ટીફર આવશે જે એન્ટ્રી કરાવવાની. પછી મશીન ઉપર જવાનું ભરવા. બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આ છે માઇન્સમાં જવાનો રસ્તો. હવે જઈએ માઇન્સમાં અંદર. હજી એક આવશે આગળ, ટીફર આવશે, સિક્યુરિટી ઓફિસ આવશે. ત્યાં વળી લાઇસન્સ નંબર ને બધું લખાવવાનું. પછી અંદર મશીન ઉપર જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. હજી 3-4 કિલોમીટર અંદર જવાનું જ છે, જોઈ શકો છો. તો મિત્રો બીજો સિક્યુરિટી અહીંયા જ છે. અહીંયા આપણે લાઇસન્સ ને બધું આપવાનું છે. આ બધી ગાડીઓ પડી છે, નંબર ટુ નંબર અંદર જાય ભરવા. અને આ બાજુ ગાડીઓનો વધઘટ કરાવવાનું. કાંટો છે, વધઘટ કરવાનું અહીંયા જ છે બાજુમાં જ. હવે ભરવા ક્યાં મોકલે છે એ જોવાનું આપણે. અંદર માઇન્સમાં કે બહાર સ્ટોકમાં ભરવાનું છે. તો હાલો ટોકન બોકન દઈ આવીએ. આ છે ટોકન, જોઈ શકો છો. આ આપણી ગાડીનું ટોકન. આનાથી આપણી ગાડી ભરાશે. આ ખોવાઈ જાય તો આપણે હેરાન થઈ જઈએ, એટલે આને સાચવીને રાખવું પડે. બીજી વાત મિત્રો, તો આપણે સેફ્ટી પહેરવાની છે. આ સેફ્ટી છે, જેકેટ ને હેલ્મેટ તો ફરજિયાત છે આ માઇન્સમાં, એટલે આપણે પહેરવા ખપશે. તો પહેરી લઈએ જેકેટ, હેલ્મેટ પહેરવું પડશે ગાઈસ. આ છે આપણું હેલ્મેટ.
એ ફરજિયાત છે, પહેરવું જ જોઈએ. તો હાલો આપણે દઈ આવી ટોકન જમા કરાવી અહીંયા. તો મિત્રો આપણે ટોકન જમા કરાવી આવ્યા. હવે જઈએ ગાડી ઉપર. આ જો કેટલી બધી ગાડીઓ પડી છે જોઈ શકો છો મિત્રો. આ ભરીને બહાર નીકળી ગાડી, ડમ્પર છે લોકલ. જો મિત્રો બાકી આ માઇન્સમાં ધબધબો છે આપણી SS યાદવ, સોરી SS જાડેજા. તો મિત્રો આપણે જો આવી ગયા લોડિંગ કરવા. લોડિંગ ચાલુ છે. ગાડી લોડ થાય છે અમરસર ખાન. અહીંયાથી લોડ થાય છે ભાઈ. ડમ્પર ચાલુ છે લોડિંગમાં, જોઈ શકો છો. ગાડી થઈ ગઈ છે આપણે લોડ. હવે અહીંયા એક કાંટો છે, વધઘટનો કાંટો છે. વધઘટનો આપણે કાંટો કરાવવાનું છે. કાંટો કરાવી અહીંયા ફાઇનલ થાય પછી ઓલા કાંટે જવું. બીજો કાંટો છે, 2 કાંટા છે. અહીંયા આપણે વધઘટ કરાવવાનું. અહીંયા ફાઇનલ થાય પછી આગળ જવાનું. આ છે કાંટો, આ કાંટો કરાવવાનું. તો ગાઈસ આપણી ગાડીમાં 500 કિલો વધી જે માલ એ આપણે ઉતારવા જવાનું છે, પછી વળી કાંટો કરાવવાનું. તો મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે રસ્તા તાલપત્રી કરી નીકળવાનું જ છે. ને રાતના વાગે છે 3 વાગે આપણી ગાડી થઈ. ને આ ભાઈ બિચારા હેરાન થાય છે. પાછળ 2-3 ઢેખા આવી ગયા છે. આ હટાવી લેશે 2 ભાઈ. એ તાલપત્રી બાંધવાવાળા જ છે, જોઈ શકો છો. રાતના 3 વાગે છે ભાઈ. ને આ કાંટો એક તો સારો છે, અંદરનું કાંટો છે. અહીંયા માલ કમ્પ્લીટ થઈ જાય પછી જ જવાનું, કારણ કે અહીંયાથી પાછી ગાડી ના આવી શકે. કારણ કે ઓલો કાંટો બીજો છે એ દૂર છે, એટલે ગાડીનું વધઘટ અહીંયા થઈ જાય તો ખબર પડી જાય ડ્રાઈવરને. તો અહીંયાથી જ વધઘટ કરી લેવાય. ગાડી ચાલુ જ છે. આ SS જાડેજાના ડમ્પર જાય છે ભાઈ. તો મિત્રો આપણો આ છે લાસ્ટ કાંટો. આ કાંટે આપણને બિલ્ટી મળી જશે. બિલ્ટી મળે એટલે સીધો બારે ગાડી આઉટ કરવાની બારે. આ લાસ્ટ કાંટો છે એ કરાવી દઈએ. સામે ખાલી ગાડીનો કાંટો થાય. અહીંયા ભરેલીનો લાસ્ટ કાંટો. પછી ગાડી પડી છે ખાલી ગાડી, એમની લગભગ બીઓ કે કાંઈ પ્રોબ્લેમ હશે તો આપણે આ લાસ્ટ કાંટો કરાવી લઈએ. પછી લઈએ બિલ્ટી અને માઇન્સમાંથી બહાર નીકળીએ ઉમરસર ખાણમાંથી. તો મિત્રો આપણે ટપલ બપલ બધું કમ્પ્લીટ મળી ગયું. આઉટ કરાવી લીધી. હવે નીકળી ગયા બારે હાઈવે ઉપર. હાલો હવે જઈએ ભુજ. મિત્રો સવારના 7 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા માતાના મઢ પહોંચી આવ્યા. માતાના મઢ તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો. આ છે માતાનું મઢનું મંદિર. જય માતાજી લખી નાખજો કોમેન્ટમાં. જય માતાજી, જય માતાજી.